નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં. વિદ્યાર્થીઓ, આજે આપણે ધોરણ 7 ગુજરાતી વિષય પાઠ 6 ભીખુ લેસન છે. સંવેદન કથા છે, જેનો પ્રકાર સંવેદન કથા છે. એના લેખક છે ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી. તેમનું ઉપનામ છે ધૂમકેતુ. વિદ્યાર્થી મિત્રો, ગુજરાતી સાહિત્યમાં ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી ધૂમકેતુના નામથી જાણીતા છે. તેઓનો જન્મ ઈસવીસન 1892ના રોજ થયો હતો. તેઓનું મૃત્યુ ઈસવીસન 1965ના રોજ થયું હતું. ધૂમકેતુનો જન્મ ગોંડલ પાસેના વીરપુર ગામમાં થયો હતો. ગુજરાતી સાહિત્યમાં ટૂંકી વાર્તાના ક્ષેત્રે ધૂમકેતુનું પ્રદાન વિશેષ જાણીતું છે. તણખા મંડળના 4 ભાગ ઉપરાંત બીજા 20 જેટલા વાર્તા સંગ્રહો તેમણે આપ્યા છે. પોસ્ટ ઓફિસ, ભૈયાદાદા, રજપૂતાણી, એક ટૂંકી મુસાફરી, જીવનનું પ્રભાત, પૃથ્વી અને સ્વર્ગ, હૃદય પલટો, આત્માના આંસુ વગેરે તેમની પ્રખ્યાત ટૂંકી વાર્તાઓ છે. તો અહીંયા ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી એટલે કે ધૂમકેતુએ આ લેસનમાં એક છોકરા વિશે જણાવ્યું છે, જેનું નામ છે ભીખુ. તો અહીંયા એની શોર્ટમાં આપણને થોડી માહિતી આપી છે. તો એ માહિતી આપણે જોઈશું કે આપણને લેસન વિશે માહિતગાર કર્યા છે કે લેસનમાં શું કહેવામાં આવ્યું છે. તો આપણને આગળનો લેસન ભણવામાં ઉત્સાહ જાગે અને જાણવા આપણે તલસ્પર્શી બનીએ. તો અહીંયા એનું શોર્ટમાં આપણને જણાવ્યું છે, ટૂંકમાં જણાવ્યું છે. તો આપણે જોઈશું કે ભીખુ ભીખ માંગીને પોતાનું તેમજ પોતાના કુટુંબનું ભરણ પોષણ કરનાર નાનકડો છોકરો છે. તે પાત્રનું આલેખન હૃદયસ્પર્શી બન્યું છે, એટલે કે હૃદયને સ્પર્શી જાય એવું બન્યું છે. વહેંચીને ખાવું, પોતે વેઠીને પણ મા ભાઈ ભાંડુઓ વિશેષ ખ્યાલ રાખવો, તેવું વલણ તેનામાં સહજ રીતે લાગણીના સ્વરૂપે વહેતું જોવા મળે છે. ભીખુએ જલેબી પણ ખાધી નહોતી કે દાળિયા પણ ખાધા નહોતા, પરંતુ ભાઈ ભાંડુને ખાવા મળે એ હેતુથી મા પાસે અસત્ય બોલે છે, એટલે કે ખોટું બોલે છે. અસત્યનો મિનિંગ થાય છે ખોટું. એટલે કે એ પોતાના ભાઈ ભાંડુ માટે અને પોતાની મા માટે એ ખોટું બોલે છે કે પોતે ધરાઈને ખાધું છે, પેટ ભરીને ખાધું છે. ભીખુના અંતરની આ અમીરાત એના દિલની લાગણી એના વર્તનમાં જે રીતે પ્રતિબિંબ થતી લેખકે બતાવી છે. એટલે કે અહીંયા એનું જે ચરિત્ર છે એ અહીંયા લેખકે આપણને આ સંવેદન કથામાં જણાવ્યું છે. તે સમગ્ર ઘટના સરસ રીતે અહીંયા આલેખન પામી છે. તો આપણે વિદ્યાર્થી મિત્રો આ લેસનને જોઈશું. દરેક જણ ધ્યાન આપશો દરેક લાઈન પર વિદ્યાર્થી મિત્રો. તો સાંજના 7 થવા આવ્યા હતા અને ઊંચે ચડેલા મિલના ધુમાડા નીચે ઉતરીને વીજળીની રોશનીને ઝાંખી કરી રહ્યા હતા. સાંજનો સમય હતો, 7 વાગવા આવ્યા હતા. ઊંચે ચડેલા મિલના ધુમાડા, વિદ્યાર્થી મિત્રો, જે કંપનીઓ હોય, મિલ હોય, એમાં જે કેમિકલના જે ધુમાડા નીકળે એ ધુમાડા નીચે ઉતરીને વીજળીની જે રોશની એટલે કે ઇલેક્ટ્રિક જે લાઇટો હોય એ લાઇટોને ઝાંખી કરી રહ્યા હતા. મોટરગાડી, સાયકલ અને માણસોના ઠઠારાથી બજાર ભરચક હતું. એટલે કે અહીંયા કે છે મોટરગાડીઓ, સાયકલ અને માણસોના ઠઠારાથી બજાર ભરચક હતું. અહીંયા ઠઠારા શબ્દ આવ્યું છે. તો ઠઠારા શબ્દનો અર્થ થાય છે આંજવા કે પ્રભાવિત કરવા માટેનો દેખાવ. તો આખું જે બજાર છે એ ભરચક લાગતું હતું, ગીચોગીચ લાગતું હતું. ભરચકનો મિનિંગ થાય છે ગીચોગીચ હતું. અકસ્માતથી બચવા માટે હું ફૂટપાથ પર ચાલતો હતો. એટલે કે અકસ્માત એટલે કે એક્સિડન્ટથી બચવા માટે હું એટલે કે લેખક ફૂટપાથ પર ચાલતા હતા. અહીંયા ફૂટપાથ એટલે કે શહેરી રસ્તાની બાજુ પર પગે ચાલનાર
માટેની પગથી જે રસ્તો હોય તેને આપણે ફૂટપાથ કહીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, લેખક અકસ્માત એટલે કે એક્સિડન્ટથી બચવા માટે એ ફૂટપાથ પર એટલે કે સાઈડ પર ચાલતા હતા. એટલામાં એમને એક અવાજ સંભળાય છે. એ અવાજ એટલામાં એમને એક અવાજ સંભળાય છે, એમના કાને અવાજ પડે છે, એક કંગાલ પર ઇતની રહમ કરો. એક કંગાલ પર ઇતની રહમ કરો. અહીંયા ઇતની શબ્દ આવ્યો છે. ઇતની એટલે કે આટલી. રહમ, રહમનો અર્થ થાય છે દયા. એટલે કે કંગાળ, અહીંયા આગળ એક શબ્દ છે કંગાળ એટલે કે ગરીબ. એક કંગાલ પર ઇતની રહમ કરો. કંગાલનો મીનિંગ થાય છે વિદ્યાર્થી મિત્રો ગરીબ. ઇતની મીન્સ આટલી. રહેમ મીન્સ દયા. એટલે કે એક ગરીબ સ્ત્રી પર, કહેવાનો અર્થ એ છે કે એક સ્ત્રીનો જે અવાજ હતો એ લેખક અહીંયા ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી ને કાને પડે છે કે એક કંગાલ પર ઇતની રહમ કરો એટલે કે એક ગરીબ પર દયા કરો. દર્દથી બોલાયેલા શબ્દો એ પગને આગળ જતા થંભાવ્યા. પાછા ફરીને જોયું તો હું 3 દરવાજા પાસે ઊભો હતો. એમણે પાછા ફરીને જોયું તો લેખક 3 દરવાજા પાસે ઊભા હતા. ફરી એ જ શબ્દો સંભળાયા. એટલે કે લેખકને ફરી એ જ શબ્દો સંભળાયા. એક કંગાલ પર ઇતની રહમ કરો એટલે એક ગરીબ પર દયા કરો. મેં ડોકું જરાક ખેંચ્યું. એટલે કે એમણે ડોકું લાંબુ કરીને જોયું, એટલે કે ખેંચીને, આપણે ઊંચા થઈને જોઈએ છે તે. તો દરવાજાની વચ્ચેની સાંકડી કમાનમાં એક અત્યંત કંગાળ સ્ત્રી બેઠી હતી. એમણે પોતાનું ડોકું ઊંચું કરીને જરા જોયું તો દરવાજા વચ્ચેની સાંકડી કમાનમાં, કમાન એટલે કે ધનુષ્ય જેવા વળાંકવાળી રચના, એટલે કે જાણે બાણ, ધનુષ્ય જેવી રચના વળાંકવાળી, બરાબર, ત્યાં એ કમાનમાં એક અત્યંત કંગાળ સ્ત્રી બેઠી હતી. એટલી વારમાં તો મને રસ્તા વચ્ચે ઊભેલો જોઈને કેટલાક માણસો ધક્કા મારીને આગળ ચાલ્યા ગયા. એટલે કે જાણે એટલું જ જોવા રહ્યા લેખક, તો એટલામાં તો એમને કેટલાય લોકો ત્યાંથી ધક્કા મારીને ચાલ્યા ગયા. એવામાં વચ્ચેના સરિયામ માર્ગ પર એક નાના છોકરાને રસ્તો ઓળંગતા મોટરના મોંમાં મૃત્યુના મુખમાં જતો જોઈ મારી રાડ ફાટી ગઈ. સહજ જ એ તરફ હું દોડ્યો, પણ તે પહેલાં તો શોફરે અત્યંત ચાલાકીથી છોકરાને ઉગારી લીધો હતો ને તેની મા આગળ વધીને હાંફળી ફાફડી દોડતી હતી તેના તરફ એક ઠપકાભરી નજર નાખી હોર્ન વગાડી મોટર આગળ ચલાવી મૂકી. હું પાછો હટ્યો ત્યાં એક જણા સાથે ભટકાયો. માફ કરજો માસ્તર કહીને એક જણો ભટકાતો ચાલ્યો ગયો ને એટલામાં તો પેલી કંગાળ સ્ત્રીના એના એ શબ્દો ત્રીજી વખત સંભળાયા, એક કંગાલ પર ઇતની રહમ કરો. વિદ્યાર્થી મિત્રો, લેખક અહીંયા કહેવા માંગે છે કે જે સ્ત્રીનો, કંગાળ સ્ત્રીનો એમને અવાજ સંભળાય છે, એવામાં એ ઊભા રહે છે તો એમાં કેટલાય લોકો એમને ધક્કા મારીને ચાલ્યા જાય છે અને ધક્કા મારીને ચાલ્યા જાય છે. આમ એવામાં જ જે લેખક છે એ વચ્ચેના સરિયામ માર્ગ પર, એટલે કે સડક, રસ્તાની વચ્ચોવચ્ચ, સરિયામ શબ્દ આવ્યો છે અહીંયા વિદ્યાર્થી મિત્રો. સરિયામ એટલે મુખ્ય. અહીંયા જે મુખ્ય માર્ગ છે એ માર્ગની વચ્ચે વચ્ચ એક નાના છોકરાને રસ્તો ઓળંગતા, એટલે કે નાનો છોકરો હતો એને રસ્તો ઓળંગતા મોટરના મોંમાં, એટલે કે જાણે મોટર એક્સિડન્ટ થવાના, મૃત્યુના મુખમાં જતો જોઈ એમના મોંમાંથી રાડ ફાટી ગઈ અને સહજ જ એ લેખક એ તરફ દોડ્યા. પણ તે પહેલાં તો સોફરે એને અત્યંત ચાલાકીથી છોકરાને ઉગારી લીધો. એટલે કે એ સમયમાં જ સોફર એટલે કે મોટર ચલાવનાર, ડ્રાઈવર, જેને સોફર કહેવામાં આવે છે. અહીંયા સોફર શબ્દ છે. સોફર એટલે કે મોટર ચલાવનાર ડ્રાઈવર. એટલે કે લેખક એ તરફ દોડે છે એ પહેલાં જ
જે મોટર ચલાવનાર ડ્રાઈવર હતો એણે એને અત્યંત ચાલાકીથી એ છોકરાને બચાવી લીધો હતો. ઉગારી લેવો એટલે કે બચાવી લેવો. અહીંયા એને બચાવી લીધો ને તેની મા આગળ વધીને હાંફળી ફાફડી દોડતી હતી. એટલે કે એની મા પણ આગળ વધીને હાંફળી ફાફડી દોડતી. અહીંયા હાંફળી ફાફડી શબ્દ આવે છે વિદ્યાર્થી મિત્રો. હાંફળી ફાફડી એટલે કે ગભરાયેલું, ગભરાઈ ગયેલું, બે બાકડું થયેલું કહેવાય ને. તેના તરફ એક ઠપકાભરી નજર નાખી એટલે કે એના તરફ એક ઠપકાભરી નજર નાખી હોર્ન વગાડી મોટર આગળ ચલાવી મૂકી. એટલે કે પેલા ડ્રાઈવરે એક હોર્ન માર્યો એટલે કે મોટરનો ચેતવણી આપતો અવાજ. હોર્ન શબ્દનો અર્થ થાય છે મોટરનો ચેતવણી આપતો અવાજ એટલે કે આપણને એલર્ટ કરતો અવાજ. તો એ હોર્ન વગાડીને એણે એ ગાડી આગળ ચલાવી મૂકી. અને લેખક પાછો હટ્યો ત્યાં એક જણા સાથે ભટકાયા. એટલે કે જેવા જ લેખક પાછા હટ્યા તેવા જ એ એક જણા સાથે ભટકાયા એટલે કે અથડાયા. અહીંયા ભટકાયા શબ્દનો અર્થ છે અથડાયા. માફ કરજો માસ્તર કહીને એક જણો ભટકાતો ચાલ્યો ગયો. એટલે કે એણે માફી માંગી અને કહ્યો ત્યાંથી ચાલ્યો ગયો. ને એટલામાં તો પેલી કંગાળ સ્ત્રીના એના એ શબ્દો ત્રીજી વખત સંભળાય. એટલે કે એટલામાં જ લેખકને ધૂમકેતુને પેલી કંગાળ સ્ત્રીના અવાજ ફરી એમના કાને ત્રીજી વખત સંભળાયા. એક કંગાલ પર ઇતની રહમ કરો. કંગાલ એટલે કે ગરીબ, ઇતની એટલે કે આટલી, અને રહમ એટલે કે દયા કરો. એક ગરીબ સ્ત્રી પર દયા કરો. લેખકે ત્યાં જોયું તો એક સ્ત્રી બેઠી હતી. તે ખૂણામાં અંધારામાં મેં નજર ફેરવી. એટલે કે એ સ્ત્રી જ્યાં બેઠી હતી ત્યાં એક ખૂણામાં અંધારામાં લેખકે નજર કરી અને નજર ફેરવી એટલે કે જોયું. તેના પગ પાસે ઉઘાડે શરીરે 3 છોકરા સૂતા હતા. એટલે કે એના પગ પાસે ઉઘાડે શરીર એટલે કે ખુલ્લા શરીરે 3 છોકરા સૂતા હતા. ને તેના ખોળામાં એક નાનું બચ્ચું દયામણું મોં રાખીને અવાર જનારની સામે જોયા કરતું હતું. એટલે કે એક નાનું બચ્ચું એટલે કે એક નાનું બાળક દયામણું મોં રાખીને આવનાર જનારની સામે એ જોયા કરતું હતું. બાઈ અશક્ત હતી. એટલે કે બાઈ અશક્ત એટલે કે એનામાં જરા પણ શક્તિ હતી નહીં, એકદમ કંગાળ હતી. અહીંયા વિદ્યાર્થી મિત્રો દયામણું શબ્દ આવ્યો છે. દયામણું એટલે કે દયા ઉપજે એવું, ગરીબડું, દયા આવે છે એના ઉપર. બરાબર. તો બાઈ અશક્ત હતી જેનામાં સહેજ પણ નૂર એટલે કે સહેજ પણ ઉજાસ જોવા કે તાકાત જોવા મળતી હતી નહીં. ને ગરીબી તેના પર અસહ્ય જુલમ કરી રહી હતી. એટલે કે એના ઉપર ગરીબી અસહ્ય જુલમ કરી રહી હતી. અસહ્ય એટલે કે જે સહન થઈ શકે નહીં તેવું. જુલમ શબ્દનો અર્થ થાય છે, અહીંયા જુલમ શબ્દ આવ્યો છે. જુલમ શબ્દનો અર્થ થાય છે જુલમ શબ્દ અહીંયા વિદ્યાર્થી મિત્રો આવ્યો છે. જુલમ શબ્દનો અર્થ થાય છે કે ત્રાસ. એટલે કે એના ઉપર ગરીબીનો અસહ્ય ત્રાસ હતો. આંખે ઊંડા ખાડા જેવી આંખોમાં તેજ પરવારી. એટલે કે એની આંખો જે હતી એ આંખો એકદમ ઊંડી જતી રહી હતી. આંખોમાં ખાડા પડ્યા હતા. એનું જે તેજ હતું આંખોનું એ પરવારી રહ્યું હતું. અને જાણે કે એનું જે મુખ છે, વદન જેને મુખ કહેવાય છે, એ મુખ એકદમ કરમાયેલું હતું. તો એ પોતે જાણે છોકરાની જીવનદોરી માટે એટલે કે પોતે છોકરા માટે જ જીવનદોરી લંબાવતી હોય એમ તેના મોં પરથી દેખાતું હતું. એટલે કે જાણે એ ગરીબ સ્ત્રી પોતાના છોકરા માટે જ જીવતી હોય, પોતાનું જીવન પોતાના છોકરા માટે જ જીવતી હોય એમ એના મોં ઉપરથી દેખાતું હતું. વિદ્યાર્થી મિત્રો અહીંયા જીવન દોરી શબ્દ આવ્યો છે. તો જીવન દોરી શબ્દનો અર્થ થાય છે આયુષ્ય. બરાબર. તો કહે છે કે એના મોં પરથી જણાતું હતું
આગળ છે, મારો હાથ એકદમ કોટના ખિસ્સામાં પડ્યો, એટલે કે લેખકનો જે હાથ છે એકદમ જ એમના કોટ જે પહેરેલો હતો એ કોટના ખિસ્સામાં પડ્યો. એ ખિસ્સાએ 2 કલાક પહેલાં જ કલદાર રાણી છાપના રૂપિયા સાથે ભદ્ર શહેરથી, એટલે કે ભદ્ર શહેરમાંથી શહેર તરફ મુસાફરી કરી હતી. એટલે કે એમણે પોતાના કોટમાં એમણે એ હાથ નાખ્યો તો એમના ખિસ્સામાં 2 કલાક પહેલાં જ કલદાર રાણી છાપ, કલદાર એટલે કે અહીંયા એકદમ છૂટા એ સિક્કા, રાણી છાપ એટલે ઇંગ્લેન્ડની રાણી વિક્ટોરિયાની છાપવાળો સિક્કો, જે કલદાર ચાંદીનો રણકવાળો, અહીંયા કલદાર શબ્દનો અર્થ થાય છે એટલે કે ચાંદીના રણકારવાળો, એકદમ ચાંદી જેવો ચકમકવાળો સિક્કો. અને રાણી છાપ એટલે કે ઇંગ્લેન્ડની રાણી વિક્ટોરિયાના છાપવાળો સિક્કો, બરાબર. તો એ સાથે ભદ્રમાંથી શહેર તરફ મુસાફરી કરી. અહીંયા ભદ્ર શબ્દ આવે છે વિદ્યાર્થી મિત્રો. ભદ્ર શબ્દનો અર્થ થાય છે કે અમદાવાદના ભદ્રના કિલ્લા આસપાસનો વિસ્તાર, એટલે કે અમદાવાદમાં ભદ્રના કિલ્લો છે એ કિલ્લાના આસપાસનો વિસ્તાર, એ વિસ્તારમાંથી લેખકે શહેર તરફ મુસાફરી કરી હતી, એટલે કે તેઓ આવ્યા હતા. આગળ, પણ અત્યારે તે ભોંઠો પડ્યો, માત્ર 3 પૈસા જ હાથે ચડે, એટલે કે અત્યારે એ ભોંઠા પડ્યા એટલે કે ખોટા પડ્યા, ભોંઠો પડવું એટલે કે ખોટા પડવું, એટલે કે ભોંઠા પડ્યા અત્યારે માત્ર 3 પૈસા જ હાથે ચડે, એટલે કે અત્યારે એમની પાસે માત્ર ને માત્ર 3 પૈસા જ હાથમાં આવ્યા. 9 આના સિનેમાએ રોકડા 6.25 આને હોટલે ઉપાડી લીધા હતા, એટલે કે 9 આના સિનેમાએ ને રોકડા 6.25 આને હોટલે ઉપાડી લીધા હતા, એટલે કે ત્યાં ખર્ચ થઈ ગયો હતો. સાધારણ માણસોના આવા તદ્દન સામાન્ય વિલાસમાંથી પણ ઘણા જણ પોષી શકાય તેમ છે, એટલે કે સાધારણ જે માણસ હોય છે એ સાધારણ માણસમાંથી તદ્દન સામાન્ય વિલાસમાંથી, અહીંયા વિલાસ શબ્દ આવ્યો છે વિદ્યાર્થી મિત્રો. તો વિલાસ શબ્દનો અર્થ થાય છે મોજ મજા. એક બીજો અર્થ પણ થાય છે વિલાસ એટલે કે મકાન. અહીંયા મોજ મજા એટલે કે જાણે મોજ મજા પણ ઘણા જણ પોષી શકાય તેમ, એટલે ઘણા બધા મોજ મજા કરે છે. એ પસાર થઈ જતા વિચારની સાથે હાથ ખિસ્સામાંથી બહાર આવ્યો. 3 પૈસા પેલી બાઈના હાથમાં પડ્યા ને પૈસાના ખખડાટથી જાગેલું એક છોકરું મને ફરી સતાવે તે પહેલાં જ હું દૂર થઈ ગયો. પણ અનાયાસે જ છોકરાના શબ્દો કાન પર પડ્યા. માં, કાંઈ ખાવાનું છે? શું છે? લાવ જોઉં. એટલે કે લેખકના હાથમાં જે 3 પૈસા હતા એ પેલી બાઈના હાથમાં પડ્યા ને પૈસાનો જે ખખડાટ થયો, ખડભડાટ અવાજ, ખખડાટ એટલે કે અવાજ, જે અવાજ થયો એ અવાજથી જે છોકરું હતું એ છોકરું જાગી ગયું અને એ છોકરું ફરી મને સતાવે, એટલે કે ફરી મારી પાસે છોકરું પૈસા માંગે એ પહેલાં જ હું ત્યાંથી દૂર થઈ ગયો, એટલે કે લેખક ત્યાંથી દૂર થયા થોડા. પણ અનાયાસે જ છોકરાના શબ્દો કાન પર, એટલે કે સહજ રીતે, અનાયાસ શબ્દનો અર્થ થાય છે અનાયાસ એટલે કે સહજ રીતે છોકરાના શબ્દો કાન પર પડ્યા અને એનો અવાજ આવ્યો. માં, કંઈ ખાવાનું છે? શું છે? લાવ જોઉં. આ શબ્દો લેખકના કાન પર પડ્યા. ત્યારે જેવા જ એના શબ્દો એ લેખકના કાન પર જે પડે છે ત્યારે જ એની માં એને જવાબ આપે છે કે ખાવાનું તો ભાઈ લાવે. ત્યારે એની માના મોંમાંથી અવાજ નીકળે છે કે ખાવાનું તો ભાઈ લાવે. ત્યારે પણ એ ગયો ક્યાં? છોકરો પાછું પૂછે છે કે ક્યાં ગયો છે? ક્યારનો ગયો છે? પાછળથી લારીવાળાનો હટો ભાઈ હટોનો અવાજ આવતા હું એક તરફ ખસ્યો ને સિંગોડાવાળાના એક જ જાતના સ્વરોની વચ્ચે થઈ પગથી પર ચડી ગયો. એટલે કે જેવો જ એ છોકરો પોતાની માને પૂછે છે કે કંઈ ખાવાનું હોય તો આપ, ત્યારે એની માં જવાબ આપે છે કે ખાવાનું તો ભાઈ લાવે. ત્યારે પણ એ ગયો ક્યાં? ક્યારનો ગયો છે? આવું સાંભળતા આ બાજુ લેખકને પાછળથી લારીવાળાનો અવાજ સંભળાયો, હટો ભાઈ હટોનો અવાજ સાંભળતા લેખક એક તરફ ખસ્યો
ને સિંગોડાવાળાના એક જ જાતના સ્વરો, સ્વર એટલે કે અહીંયા અવાજ, એ અવાજ વચ્ચે થઈ પગથી પર ચડી ગયો. અહીંયા કે છે કે પગથી પર ચડી ગયો એટલે કે સાઈડમાં ખસી ગયો. આમ જે ભીડ હતી એમાંથી સાઈડ પર જતા રહ્યા. એના પછી લેખક જણાવે છે, ફૂલોની છાબડી પર, નાળિયેર પર, સાબુ પર, ગોળ પર એમ અનેક પદાર્થો પર ફરતી દ્રષ્ટિ સામેના રસ્તા ઉપર મીઠાઈની 2 દુકાનો છે. તેની આગળ જામેલી લોકોની ઠઠ તરફ ખેંચાય. એટલે કે ફૂલોની છાબડીઓ પર, નાળિયેર પર, સાબુ પર, ગોળ પર એમ અનેક પદાર્થો પર ફરતી દ્રષ્ટિ. અહીંયા દ્રષ્ટિ શબ્દ વિદ્યાર્થી મિત્રો આવે છે. દ્રષ્ટિ એટલે કે નજર. એ સામેના રસ્તા પર મીઠાઈની 2 દુકાનો છે. તેની આગળ જામેલી લોકોની ઠઠ. ઠઠ શબ્દ આવે છે. ઠઠ એટલે કે ભીડ. એ ભીડ તરફ ખેંચાય એટલે કે એ તરફ એમની નજર ખેંચાઈ. જાણે કે કંઈક તહેવાર હતો ને બંને દુકાનદારોએ રોશની કરી હતી. રોશની એટલે કે અજવાળું. એટલે કે કોઈ તહેવાર હતો અને જાણે બંને દુકાનદારોએ કોઈ રોશની કરી હતી. મારા પગલાં, રોશની એટલે અવાજ, મારા પગલાં સહજ તે તરફ વળ્યા. એટલે કે મારા ડગલા, પગ સહજ એટલે કાંઈક એ બાજુ વળ્યા. દુકાનમાં ગોઠવેલી મીઠાઈને જોવા માટે ઘણા ખરા ઊભા હતા. એટલે કે દુકાનમાં જે મીઠાઈઓ ગોઠવી હતી એ જોવા માટે ઘણા બધા ઊભા હતા. કેટલીક પારસી બાઈઓ મીઠાઈની ખરીદી કરતી હતી. એટલે કે કેટલીક જે પારસી બાઈઓ હતી એ મીઠાઈની ખરીદી કરી રહી હતી. પણ સૌથી દૂર ખૂણામાં એક નાનો 10-12 વર્ષનો છોકરો અત્યંત તૃષ્ણાથી, એટલે કે અત્યંત તૃષ્ણાથી, તૃષ્ણા એટલે કે કંઈક મેળવવાની ઈચ્છા, એટલે કે અત્યંત તૃષ્ણાથી, તૃષ્ણા શબ્દ આવે છે એટલે ઈચ્છા, કંઈક મેળવવાની ઈચ્છા, એટલે કે અત્યંત તૃષ્ણાથી, કંઈક મેળવવાની ઈચ્છાથી અનિમેષ દ્રષ્ટિએ, અહીંયા અનિમેષ શબ્દ આવ્યો છે. અનિમેષ એટલે કે મટકું માર્યા વિના, એટલે કે સહેજ પણ આમ તેમ જોયા વિના. લીન એક ધ્યાન નિરખવું એટલે કે એ એકદમ કંઈ પણ જોયા વગર એ છોકરો, એટલે કે અનિમેષ દ્રષ્ટિ એટલે કે સહેજ પણ આજુબાજુ જોયા વગર મીઠાઈના થાળ તરફ ખાસ કરીને જે આગળ ગોઠવેલી જે મીઠાઈ હતી એ ખાસ કરીને સૌથી આગળ પડેલા, એટલે કે સૌથી આગળ જે મૂકેલા જલેબીના ચકચકિત ગૂંચળાઓ તરફ જોઈ રહ્યો હતો. અચાનક મેં એને જોયો. ભક્તિભાવથી જાણે એની દ્રષ્ટિ ત્યાં ચોંટી રહી. એટલે કે જાણે ભક્તિભાવ, કોઈ ભક્તિભાવમાં ડૂબી ગયું હોય તેમ એની નજર ત્યાં ચોંટી ગઈ હતી. દ્રષ્ટિ એટલે કે નજર એની ચોંટી ગઈ હતી. લીન એટલે એકદમ ધ્યાન ત્યાં હતું. એના અંગ પર એકે સાજું લુગડું ન હતું કે ચહેરા પર આશા, નિરાશા કે એવા કોઈ જાતના ભાવ ન હતા. એટલે કે એના ચહેરા ઉપર સહેજ પણ એના અંગ ઉપર, અંગ એટલે કે શરીર, એના શરીર ઉપર એકે સાજું લુગડું એટલે કે કપડું, વસ્ત્ર જેને કહેવાય એ ન હતું. એના ચહેરા ઉપર આશા, નિરાશા કે એવા કોઈ જાતના ભાવ ન હતા. એટલે કે એને કોઈ પણ ભાવ એનામાં જોવામાં ન હતો. હું ધીમેથી ગોળ ચકરાઓ ખાઈ પેલા છોકરાની પડખે પણ જરા દૂર અંધારામાં જઈને એના પર નજર ઠેરવી. તે શાંત લીન બનીને જલેબી નિરખી રહ્યો હતો. એટલે કે તે શાંત બનીને એ જલેબી જોઈ રહ્યો હતો. નિરખવુંનો અર્થ થાય છે જોવું. એની આ સમાધિથી આકર્ષાયેલ, એટલે કે એ ધ્યાનથી જે જોઈ રહ્યો હતો એ આકર્ષાયેલા એક જુવાને મારા તરફ જોઈને હાસ્ય કર્યું. એટલે કે એના તરફ જોઈ અને એ હાસ્ય કર્યું. અહીંયા વિદ્યાર્થી મિત્રો સમાધિ શબ્દ આવ્યો છે. સમાધિ શબ્દનો અર્થ થાય છે ઊંડું ધ્યાન. એટલે કે એ હાસ્ય કર્યું પણ
મારા તરફ કશો જવાબ ન મળતા તે દુકાન તરફ વળ્યો, એટલે કે હું કશું બોલ્યો નહીં એટલે એ દુકાન તરફ વળ્યા. પાસેર જલેબીનું પડીકું બંધાવ્યું. પાસેર એટલે કે 100 ગ્રામ 100 ગ્રામ જલેબીનું પડીકું બંધાવ્યું ને તેમાંથી એકાદ કાઢીને ખાતો પેલા છોકરા પાસેથી પસાર થયો. અડધી આશામાં અડધી ઘેલછામાં પેલા એટલે કે અડધી મેળવવાની ઈચ્છામાં અને અડધી ઘેલછામાં એ છોકરાએ જરાક હથેળી લંબાવી એટલે કે હથેળી લાંબી કરી. સુગંધ લઈ શકાય એટલે નજીકથી એટલે કે જાણે સુગંધ લઈ શકાય એટલી નજીકથી. અહીંયા ઘેલછા શબ્દ આગળ વિદ્યાર્થી મિત્રો જોયો. ઘેલછા એટલે કે ધૂન. તો એણે હાથ લંબાવી. સુગંધ લઈ શકાય એટલે નજીકથી પડીકાવાળા જુવાન સાથે જલેબીને પસાર થતી જોઈ મોં એનું પાણી પાણી થઈ ગયું. વિદ્યાર્થી મિત્રો આપને પણ જો જલેબીનું નામ સાંભળતા જ આપના મોંમાં પાણી પાણી થઈ ગયું હશે. તે પગના અંગૂઠા પર જરાક ઊભો થયો ને નીચો થયો. ફરી શરીર ઊંચક્યું અને તરત જ નીચો થયો. પોતાને ભોંઠો પડેલો હાથ એટલે કે જૂઠો પડેલો હાથ તેણે પોતાના લઘર વગર કંગાલ પહેરણમાં છુપાવી દીધો. એટલે કે લઘર વગર શબ્દ આવે છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા લઘર વગર શબ્દોનો અર્થ થાય છે ચિત્રે હાલ, કે જેણે કપડાં પહેર્યા હતા એ ચિત્રે હાલ હતા એ એણે પહેરણમાં છુપાવી દીધો. એટલે કે જે એણે પહેર્યું હતું એમાં છુપાવી દીધો. પાછળથી મોટરના ભૂંગળાનો અવાજ થયો. એટલે કે પાછળથી મોટરવાળાના ભૂંગળાનો અવાજ આવ્યો. આગળથી એ આંખ પણ નથી કે શું, એટલે કે એણે કહ્યું એ આંખો પણ નથી શું, એમ કોઈ પારસી બાનુની સાથે આવેલા પટાવાળાએ ધમકાવ્યો. ને પેલા ઊભેલા કોઈએ જા જા જા, અહીં કેમ ઊભો છે, તારે શું લેવાનું છે, તારે શું લેવાનું હોય એમ કહીને તેને ધિક્કાર્યો. એટલે કે ત્યાં ઊભેલા જે માણસો હતો એને ત્યાંથી એને ધિક્કાર કર્યો કે અહીંથી જા જા જા. એનો જે પટાવાળો હતો પારસી બાનુનો, એ પારસી બાનુના પટાવાળાએ એને ધમકાવ્યો કે છે કે જા જા, અહીંયા તારે શું લેવાનું છે, તારે શું લેવાનું હોય એમ કરીને એને ધિક્કાર્યો. બધા વેગને દાબતો હોય, વેગ એટલે કે દુઃખ દર્દ જે દાબતો હોય તેમ તે ધીમે પગલે દ્રઢ પગલે પાછો હટ્યો. એકદમ દુકાર પરથી નજર ખેંચી લીધી ને અત્યંત આર્ત સ્વરે ફિક્કા સ્વરે, આર્ત સ્વર એટલે કે દુઃખ ભર્યો અવાજ, અહીંયા આર્ત સ્વર છે. આર્ત સ્વર એટલે કે દુઃખ ભર્યો અવાજ ફિક્કા હાસ્ય સાથે બોલ્યો, હા ભાઈ સાચું, હું સવારનો ભૂખ્યો છું, પણ મારે ભિખારીને શું લેવાનું હોય. તેણે જોરથી મુઠ્ઠી વાળી. અંદર ખડકેલા પૈસાનો અવાજ સ્પષ્ટ સંભળાયો. એટલે કે એણે જે અંદર પૈસા મૂક્યા હતા એનો અવાજ ચોખ્ખો સંભળાયો. સ્પષ્ટનો મિનિંગ થાય છે ચોખ્ખો સંભળાયો. એક પણ દ્રષ્ટિ પાછળ ફેંક્યા વગર તે ચાલ્યો ગયો. એટલે એકદમ નજર ફેંક્યા વગર તે ત્યાંથી ચાલ્યો ગયો. એટલે કે સહેજ પણ એ જોયા વગર ત્યાંથી ચાલ્યો જાય છે. આ ભિખારી એક દુકાને ઊભો રહી 6 પૈસાના દાળિયા ચોખાવતો હતો. એટલે કે આ જે ભિખારી છોકરો હતો એ એક દુકાને ઊભો રહી અને 6 પૈસાના દાળિયા જોખાવતો હતો. અહીંયા વિદ્યાર્થી મિત્રો દાળિયા શબ્દ આવ્યો છે. તો દાળિયા શબ્દનો અર્થ થાય છે શેકેલા ચણા. શેકેલા ચણા. એ 6 પૈસાના શેકેલા ચણા જોખાવતો હતો. અચાનક મને પેલી સ્ત્રીના શબ્દો યાદ આવ્યા. અરે કદાચ એ દરવાજાની સાંકડી નેળમાં સડતા કુટુંબનો આ છોકરો સ્તંભ હશે. એટલે કે એને લેખકને આ જોઈને તરત એમના માઇન્ડમાં વિચાર આવ્યો કે પેલો જે દરવાજાની સાંકડી નેળમાં કમાનમાં જે સડતું જે કુટુંબ હતું, જે છોકરાઓ હતા અને જે સ્ત્રી હતી, એનો આ છોકરો કદાચ સ્તંભ હશે. અહીંયા સ્તંભ શબ્દ આવે છે વિદ્યાર્થી મિત્રો, એટલે કે થાંભલો. સ્તંભનો મિનિંગ થાય થાંભલો. થાંભલો એટલે કે આધાર, એનો આધાર હશે. કદાચ શું એમ જ હશે. સામેની જ દુકાને એટલે કે એ સ્તંભ હશે. સ્તંભ એટલે કે આધાર. કદાચ શું એમ જ હશે. સામેની જ દુકાન નીચે બેસીને ધૂળમાં ચીથરું પાથરી તેમાં એ દાળિયા બાંધી રહ્યો હતો. તેણે એક મુઠ્ઠી તેનામાં ભરી
વીજળીના પ્રકાશમાં એક મુઠ્ઠી અદ્ધર જતી કરી જોઈ અને એણે ઝડપથી લેવા આતુર મોં પહોળું કરતું દેખાયું. એટલે કે જાણે એણે મોં પહોળું કરતું દેખાયું. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ લેસનનો ભાગ 1 અહીંયા જોઈશું. ભાગ 2માં આપણે આ લેસન આટલે સુધી જ જોઈશું. ભાગ 2માં આગળનો લેસન આપણે જોઈશું.